મિત્રો આપણે અહીંયા છે ને હર્ષદી માતાજીનું મંદિર આવ્યા હતા અને આપણે ત્યાં એક છે ને એક છોટું વ્લોગર મળી ગયા છે. આપણે એની પાસે અત્યારે જાય છે, જો કે અમે ઓળખતા નથી તો તોય છતાં આપણે ત્યાં જાય ને કહે કે આપણે બિગ ફેન છે ને. લેટ્સ ગો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. બ્રો એક્સક્યુઝ મી, વ્લોગર છો? અમે વ્લોગિંગ કરીએ છીએ. જો મજામાં ને? બાકી શું હાલે? કઈ બાજુથી છો તમે? અમે અમદાવાદથી અહીંયા આવ્યા છો દર્શન કરવા? સરસ, નાઇસ ટુ મીટ યુ. શું છે તાર ચેનલનું નામ? હા, ચેનલ VO123. ઓકે, મારું નામ મેઘ જનકાર છે. ઓકે, થેન્ક યુ. છોટું બ્લોગરથી આપણે છે ને ઇન્સ્પાયર થવું જોઈએ, કારણ કે ઓલમોસ્ટ આટલી ઉંમરમાં એ લોકો બ્લોગિંગ ચાલુ કરી દે છે ને. एक मेरा सब्सक्राइबर मिल चुका है यूं कहीं से. उस एक मिनट भाई, उसने क्या बोला? मेरा एक सब्सक्राइबर मिल चुका अभी. मालूम नहीं उसने क्या बोला, अब हम इसमें देखेंगे उसने क्या बोला. તો બસ આપણે લોકોએ આવું કર્યું. આપણે હે ને આ ભાઈને ઇન્સ્પાયર થવું જોઈએ એ છોકરાથી કે જો ભાઈ તું પણ ચાલુ કર. ખબર પડી? Big inspiration. હા Bro, you should do. મિત્રો અહીંયા તો બધા બ્લોગર જ ભેગા થયા છે યાર. ઓલમોસ્ટ કોક લાઈવ કરે છે અને આ જો ભુવાજી ભાઈ ભુવા પડી કરવા જાતા ભુવા મારા. આજે આ એનો જે ગમછો છે ને એ માથે ઓઢીને જ ફરે છે. પ્રીમિયમ છે. પ્રીમિયમ શું હવે? મને એટલી ગરમી થાય છે ને કે તમે વાત જ ન પૂછો. એટલે એવું કંઈક છે. થેન્ક્સ ફોર વોચિંગ.